Students, hello and welcome back to session of English 11 Science in AB School. Dear student, in the previous session, we have learned the topic direct speech and indirect speech, and we practice some paragraphs. Today, we will practice some more paragraph of direct and indirect speech. So let's start with the paragraph. What is your name? He asked the stranger. Henry Smith, replied the stranger. Please sit on this chair and tell me what you want. This is the question, right? Now we will try to solve these questions. First of all, I already told you that we have to read thoroughly the paragraph, then comprehend and try to solve one by one sentence, right? So let's take the first sentence. What is your name? He asked the stranger. Here we can see who is the speaker, he, and listener, the stranger, right? So it is clear that we have two persons here in the dialogue, he and the stranger. Okay. Now change into indirect speech. He asked the stranger, right? It will be the as it is. He asked the stranger. Now what is the sentence? What is your name? It is an interrogative sentence. So what will be the connective, right? He asked the stranger what? Now you can see, is your name. Try to make it affirmative. Your name is. આ સેન્ટેન્સ આપણી પાસે રહી છે, રાઈટ? તો યોર નેમ ઇઝ, તો યોર એ સેકન્ડ પર્સનનું છે, એટલે વી વિલ ફોલો ધ લિસનર, ધ સ્ટ્રેન્જર. હવે સ્ટ્રેન્જર માટે આપણે શું વાપરીશું? ધ હિઝ. તો વોટ હિઝ નેમ, અહીંયા આપણે આસ્ક્ડ આવેલું છે એટલે પાસ્ટ ટેન્સ કરવાનું, એટલે વોઝ. વોટ નેમ વોઝ, બરાબર? વોટ હિઝ નેમ વોઝ, સોરી. એટલે આન્સર એવો થશે, he asked the stranger what his name was. તો આ ફર્સ્ટ સેન્ટેન્સનું થયું. નાઉ મૂવ ઓન ટુ ધ સેકન્ડ સેન્ટેન્સ. હેનરી સ્મિથ રિપ્લાઇડ ધ સ્ટ્રેન્જર. હવે સ્ટ્રેન્જર એ રિપ્લાય કરે છે, એટલે એ પણ આપણે લઈ શકીએ કે ધ સ્ટ્રેન્જર રિપ્લાઇડ ધેટ, બરાબર છે? હવે શોર્ટ આન્સર છે હેનરી સ્મિથ, તો આપણે એને ફૂલ સેન્ટેન્સમાં કરવો પડે. તો શું થશે? હિઝ નેમ વોઝ હેનરી સ્મિથ, બરાબર? પાસ્ટ ટેન્સમાં કરવું પડશે ને, એટલે સેકન્ડ લાઇનનો આન્સર એવો રહેશે, ધ સ્ટ્રેન્જર રિપ્લાઇડ ધેટ હિઝ નેમ વોઝ હેનરી સ્મિથ. સમજાયું? આઈ હોપ યુ અન્ડરસ્ટુડ વેરી વેલ. નાઉ મૂવ ઓન ટુ ધ થર્ડ સેન્ટેન્સ, રાઈટ? પ્લીઝ સિટ ઓન ધીસ ચેર એન્ડ ટેલ મી વોટ યુ વોન્ટ. હવે આ હી પૂછે છે, કહે છે, અને સ્ટ્રેન્જરને પ્લીઝ આવ્યું છે એટલે રિક્વેસ્ટ લેવું પડશે. એટલે હી રિક્વેસ્ટેડ ધ સ્ટ્રેન્જર. પછી આપણી પાસે સેન્ટેન્સ શું રહેશે? સિટ ઓન ધીસ ચેર. આ આજ્ઞા કરે છે કે આમ કરો તેમ કરો, એટલે ખુરશી પર બેસી જાઓ. એન્ડ ટેલ મી વોટ યુ વોન્ટ. તો ધ હી, પહેલાં તો આપણે એવું કરવું પડશે, હી રિક્વેસ્ટેડ ધ સ્ટ્રેન્જર ટુ સીટ. અહીં કનેક્ટિવ શું લેવાશે? ટુ. ઇમ્પરેટિવ સેન્ટેન્સ આજ્ઞાર્થ વાક્યમાં કનેક્ટિવ ટુ લેવાનું. ટુ સીટ ઓન ધેટ ચેર એન્ડ ટેલ મી. એન્ડ ટેલ પછી મી આવ્યું એટલે પાછું હીને ફોલો કરવાનું, એટલે હિમ. ટેલ હિમ વોટ યુ આવ્યું એટલે સ્ટ્રેન્જરને ફોલો કરવાનું. વોટ હી, બ્રેકેટમાં લખો એટલે સ્ટ્રેન્જર લખીએ, હી વોન્ટેડ. આ થયો આન્સર. બરાબર સમજ પડી? ફરી પાછો એકવાર એનો આન્સર જોઈ લઈએ આપણે. હવે એક સેન્ટેન્સ હજુ બાકી છે. હવે સ્ટ્રેન્જર શું બોલે છે? તો કે આઈ વોન્ટ ટુ ગીવ યુ ધીસ લેટર,
એટલે સ્ટ્રેન્જર રિપ્લાઇડ ધેટ અથવા તો સ્ટ્રેન્જર ટોલ્ડ ધેટ, બરાબર છે. શું કહેશે? સ્ટ્રેન્જર ટોલ્ડ હિમ ધેટ હી વોન્ટેડ ટુ ગીવ હિમ ધેટ લેટર. ફરી પાછું, આઈ એટલે સ્ટ્રેન્જરને ફોલો કરવાનું, હી એટલે બ્રેકેટમાં લખવું હોય તો હી, બ્રેકેટમાં સ્ટ્રેન્જર લખવું હોય તો લખી શકાય વધારે. હી વોન્ટનું પાસ્ટ ટેન્સ વોન્ટેડ થશે. ટુ ગીવ, યુ એટલે લિસનર પાછો કોણ છે? હી. તો અહીંયા એનું હિમ થઈ જાય, હિમ. ધીસનું ધેટ લેટર, ફૂલ સ્ટોપ. તો આ થયો આન્સર ફૂલ. ફરી પાછા આપણે એનો આન્સર આખો જોઈએ પેરેગ્રાફ સ્ટાઇલમાં. તો જુઓ, he asked the stranger what his name was. First sentence. The stranger replied that his name was Henry Smith. આખું સેન્ટેન્સ કર્યું ને, his name was Henry Smith. પછી આગળ પેલું સેન્ટેન્સ જે આજ્ઞાર્થ છે તે પોઇન્ટિંગ ટુ અ ચેર, આ ઉમેરવું હોય તો ઉમેરી શકાય. હી એટલે કે હી જે આપણો ફર્સ્ટ જે સ્પીકર છે તે હી રિક્વેસ્ટેડ ધ સ્ટ્રેન્જર ટુ સીટ, અહીં આપણે જોયું ને આજ્ઞાર્થમાં કે ટુ સીટ ઓન ઇટ ઓર ઓન ધ ચેર એન્ડ આસ્ક્ડ એટલે પૂછે છે હી વોટ આસ્ક્ડ હિમ ટુ ટેલ, આસ્ક્ડ હિમ ટુ ટેલ વોટ હી વોન્ટેડ. હવે સ્ટ્રેન્જર જવાબ શું આપે છે? સ્ટ્રેન્જર ટોલ્ડ હિમ ધેટ હી વોન્ટેડ ટુ ગીવ હિમ અ લેટર ધેટ હી હેડ, ઉમેરવું હોય તો ઉમેરી શકાય, જે એની પાસે છે. આ બધું વધારાનું છે, આપણે જેટલું ક્લિયર કરીએ એટલું વધારે બેટર. એટલે હું સામેવાળાને બરાબર સમજ પડે. ડાયરેક્ટમાંથી ઇનડાયરેક્ટ સ્પીચને ચેન્જ કરવાનો મુખ્ય મોટિવ એઇમ શું છે? તો કે જે કંઈ બોલાયેલા શબ્દો એમાં ગૂંચવણ ન ઊભી થાય અને વધુ સ્પષ્ટ થાય, એ જ એનો મુખ્ય હેતુ છે, રાઈટ? ચાલો 9 લઈએ. 16 નંબર. પહેલાં ક્વેશ્ચન શાંતિથી વાંચીએ, સમજીએ અને એક એક વાક્યનું નિયમ પ્રમાણે કરીએ. પહેલું સેન્ટેન્સ, ગ્લેડ ટુ મીટ યુ. I said, how are you? I am fine. The question is, how are you? What do you mean? I said, something must be eating you, he said. હવે ફર્સ્ટ ઓફ ઓલ આપણે એ જોવાનું છે ફાઇન્ડ આઉટ ધ સ્પીકર એન્ડ લિસનર, જે બે મેઇન છે તે. તો ફર્સ્ટ સેન્ટેન્સમાં આપણે જોઈએ કે આઈ, સાંભળે કોણ છે? તે કે યુ, બરાબર છે ને? એટલે અહીંયા આપણે આઈ પછી અહીંયા જે કંઈ સેન્ટેન્સ છે તે પ્રમાણે આપણે કરવાનું છે. આઈ પછી ગ્રીટેડ, આ ગ્લેડ ટુ મીટ યુ એ એક પ્રકારનું ગ્રીટ કરે છે, ઓપ્ટેટિવ સેન્ટેન્સ કહેવાય. એટલે આઈ ગ્રીટેડ ગ્લેડલી. આ ખાસ યાદ રાખવાનું, આવું સેન્ટેન્સને વર્બમાં ટ્રાન્સલેટ કરી લખવાનું છે. એટલે આઈ ગ્રીટેડ ગ્લેડલી અને પછી આપણું સેન્ટેન્સ એન્ડ આસ્ક્ડ હિમ. કેમ આસ્ક્ડ આવ્યું? તો હાઉ આર યુ, એક ક્વેશ્ચન પૂછે છે, એન્ડ આસ્ક્ડ હિમ હાઉ હી વોઝ, બરાબર છે? ચાલો સેકન્ડ સેન્ટેન્સ લે. આન્સર શું મળે છે? આઈ એમ ફાઇન. ધ ક્વેશ્ચન ઇઝ હાઉ આર યુ. હવે પેલો સામેવાળી વ્યક્તિ પાછું શું કહે છે તે જોઈએ. તો તે શું છે? હી રિપ્લાઇડ ધેટ હી વોઝ ફાઇન. પછી એ એડ કરે છે ધ ક્વેશ્ચન ઇઝ હાઉ આર યુ, એટલે હી ધેન એડેડ ધેટ. બીજું સેન્ટેન્સ જોડાય તો એડેડ ઉમેરવાનું. હી ધેન એડેડ ધેટ, બરાબર ને? ધ ક્વેશ્ચન વોઝ, ઇઝનું વોઝ હાઉ આર યુ એનું આપણે હાઉ હી વોઝ. અથવા તો આપણે અહીંયા પાછો જે આઈ આપણો જે સ્પીકર છે ને, એટલે હાઉ આઈ વોઝ, બરાબર છે? હવે આઈ તો આપણો મેઇન છે, એટલે ફરી પાછું વોટ ડુ યુ મીન આઈ સેડ. એટલે અહીંયા આ પ્રશ્નાર્થ વાક્ય, એટલે આઈ આસ્ક્ડ. વોટ એ કનેક્ટિવ થઈ ગયું. ડુ યુ મીન એટલે યુ મીન. હવે યુ મીન છે તે આ પાસ્ટ ટેન્સ છે, એટલે મીનનું મિન્ટ થઈ જાય. એટલે આઈ આસ્ક્ડ હિમ વોટ હી મિન્ટ. મીનનું પાસ્ટ ટેન્સ મિન્ટ થઈ જાય. પેલો જવાબ આપે છે સમથિંગ મસ્ટ બી ઇટિંગ યુ, હી સેડ.
એટલે હી રિપ્લાઇડ અથવા હી સેડ ધેટ. શું કહે છે? સમથિંગ મસ્ટ બી ઇટિંગ આઈનું મી. આપણે પહેલો આઈને આઈ જ લીધેલો છે એટલે અહીંયા મી. તો આ રીતે એનું પણ ઇનડિરેક્ટ સ્પીચ થયું. વન્સ અગેઇન આઈ વિલ સ્પીક ધ આન્સર. આઈ ગ્રીટેડ ગ્લેડલી. ગ્લેડ ટુ મીટ યુનું આપણે શું કરવાનું છે? ગ્રીટ વર્બમાં ટ્રાન્સલેટ કરી દેવાનું છે. આઈ ગ્રીટેડ ગ્લેડલી એન્ડ આસ્ક્ડ હિમ હાઉ હી વોઝ. He replied that he was fine. Then added that, એટલે કોણ? He. Then added that the question was how I was. I આપણો જે મેઇન ફર્સ્ટ સ્પીકર છે તે ફર્સ્ટ સ્પીકર. I asked him what he meant. He replied that something must be eating me. So this is the answer. 16 complete થયું. ચાલો હવે આગળ આપણે 17 જોઈએ. તો 17ની અંદર પ્રશ્ન પહેલાં શાંતિથી વાંચવાનો છે આપણે અને એને બરાબર સમજવાનો છે. આપણે હંમેશા યાદ રાખવાનું કે ડિરેક્ટમાંથી ઇનડિરેક્ટ સ્પીચ કરીએ તો પહેલાં રીડ કરવાનું થોરલી, પછી એને સમજવાનું. અને પહેલું કામ ફર્સ્ટ સ્પીકર અને લિસનરને શોધી કાઢવાના. ત્યાર પછી સેન્ટેન્સના પ્રકાર જોવાના અને તે પ્રમાણે તો બધા ફેરફાર લાગુ પાડવાના. પહેલો ફેરફાર કયો? તો ચેન્જ ઓફ પ્રોનાઉન, SON વાળો. બીજો કયો? તો ચેન્જ ઓફ ટેન્સ. અને ત્રીજો ચેન્જ ઓફ સેન્ટેન્સીસ. એટલે કે જો અફર્મેટિવ સેન્ટેન્સ હોય, વિધાન વાક્ય હોય તો તેનો પ્રકાર તે જ રહેશે. પણ જો પ્રશ્નાર્થ ઇન્ટ્રોગેટિવ, ઇમ્પરેટિવ કે એક્સક્લેમેટરી હોય તો દે વિલ ચેન્જ ઇન્ટુ અફર્મેટિવ. આ ખાસ યાદ રાખવાનું છે અને તે પ્રમાણે ધીરે 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 કરતું જવાનું. એક એક શબ્દને પકડવાનો અને આનું શું થશે ભાઈ, આનું શું થશે, તો જ એ પાક્કા આપણને એના માર્ક્સ મળી શકે. આ એક સેપરેટ ક્વેશ્ચન પૂછાય ગ્રામરનો પાર્ટ બીમાં, રાઈટ. તો એ પાર્ટ બીમાં 3 માર્કનો પ્રશ્ન ડિરેક્ટ ઇનડિરેક્ટ સ્પીચનો સીધો પૂછાય, જે આપણે બરાબર પૂરેપૂરા માર્ક લેવાનો, રોકડા માર્ક લેવાનો પ્રયત્ન કરવાનો ટુ એન્કેશ ધ માર્ક્સ ઇન ધ એક્ઝામિનેશન. ઓકે, સો લેટ્સ ટ્રાય ધ 17. ફર્સ્ટ ઓફ ઓલ આઈ વિલ રીડ. ડીડ ધીસ કમ ફ્રોમ યોર શોપ? સી આસ્ક્ડ. પહેલા સેન્ટેન્સમાં કોને પૂછે છે આપણને નથી ખબર પડતું, પણ કોણ બોલે છે? સી. યસ ઇટ ડીડ, રિપ્લાઇડ પીટી. હવે પીટી જે ખરો તે સેકન્ડ એટલે લિસનર આપણને એમ ખબર પડી ગઈ, રાઈટ. એટલે સી એન્ડ પીટી એ બે વચ્ચે ડાયલોગ ચાલવાનો. થર્ડ સેન્ટેન્સ, આર ધ સ્ટોન રિયલ? કોણ બોલે છે? સી પૂછે છે. પીટી આન્સર આપશે. શું આપશે? યસ, નોટ ધ ફાઇનેસ્ટ ક્વોલિટી બટ રિયલ. તો આ 4 લાઇન છે. 2 spoken by C and 2 another spoken by PT, and we can understood very well. Okay. Did this come from your shop? She asked. હવે આપણે એક એક વાક્યને લેતા જઈએ અને કરતા જઈએ. તો she asked whom? કોને? તો PT. She asked PT. સમજાઈ ગયું? ચાલો હવે સેન્ટેન્સ. what kind of sentence is this? It is interrogative. ઇન્ટ્રોગેટિવમાં આપણે જોવાનું છે કે આ તો ડીડ એટલે ઓક્ઝિલરી વર્બથી શરૂઆત થયેલી છે એટલે ઇફ વાપરીશું. સી આસ્ક્ડ પીટી ઇફ. ડીડ કાઢી નાખીએ પણ એની અસર કોના પર પાડવાની છે? વર્બ પર. એટલે કમનું કેમ, ધીસ કેમ ફ્રોમ યોર શોપ, એ આપણી પાસે કામ ચલાવ સેન્ટેન્સ થયું. હવે ફેરફાર લાગુ પાડવાના. સી આસ્ક્ડ પીટી ઇફ ધીસનું ધેટ થઈ જાય પાસ્ટ ટેન્સ. ધેટ કેમ છે કે નહીં, એ તો આપણે આ ડીડ કાઢ્યું એટલે કેમ થયું, પણ હવે ટેન્સનો જે ચેન્જ તે લાગુ પાડવાનો. એટલે ધેટ હેડ કમ ફ્રોમ હિઝ શોપ. હિઝ એટલે પીટીની શોપમાંથી. આન્સર શું થશે? સી આસ્ક્ડ પીટી ઇફ ધેટ હેડ કમ ફ્રોમ હિઝ શોપ. ફૂલ સ્ટોપ. બરાબર છે? સમજાયું? હેડ કમ કેમ થયું? તો કેમ હતું જ. એ કેમ કેવી રીતે થઈ ગયેલું? તો ડીડ કાઢી નાખ્યું ને એનું સાદું શું થઈ જાય? ધીસ કેમ ફ્રોમ યોર શોપ. એ તો આપણે સાદું અફર્મેટિવમાં ચેન્જ કર્યું. દેન વી હેવ ટુ અપ્લાય ધ રૂલ્સ ઓફ ટેન્સ.
પાસ્ટ ટેન્સ આસ્ક છે એટલે એને ફર્ધર કરવાનું. સાદો સિમ્પલ કાર્ડ હોય તો એને કયો થઈ જાય? પરફેક્ટ. ચાલો સેકન્ડ, યસ ઇટ ડીડ રિપ્લાઇડ પીટી. હવે પીટી રિપ્લાઇડ યસ આવ્યું એટલે અફર્મેટિવલી, પોઝિટિવલી. પીટી રિપ્લાઇડ અફર્મેટિવલી ધેટ. ઇટ ડીડ છે તો ઇટ હેડ, બરાબર છે? આ રીતે થશે અફર્મેટિવલી, અથવા તો આટલું લખીને કહે તો ચાલે. પીટી રિપ્લાઇડ અફર્મેટિવલી, એ પણ ઇનફ છે. આગળ સેન્ટેન્સ જોઈએ. આર ધ સ્ટોન રિયલ? વન્સ અગેઇન ફર્ધર આક્સ કોણ? સી. એટલે સી આક્સ ફર્ધર, પછી સેન્ટેન્સ જોવાનું. આર ધ સ્ટોન રિયલ? વન્સ અગેઇન ઇટ ઇઝ ઇન્વર્ઝિયન ક્વેશ્ચન, એટલે ઉલટ પ્રશ્ન. આ હેલ્પિંગ વર્બથી શરૂ થયેલું છે. આર ધ સ્ટોન રિયલ, તો એનું આપણે પહેલાં સાદું કરવાનું. ધ સ્ટોન આર રિયલ. ચાલો હવે સી આક્સ ફર્ધર ઇફ, કેમ કે ઇન્વર્ઝન. ઇફ ધ સ્ટોન, બરાબર, ધ સ્ટોન, પછી આરનું શું થશે? વર રિયલ. સ્ટોન્સ એમ એવું આવવું જોઈએ મારા હિસાબે, સ્ટોન્સ, રાઈટ છે. ચાલો, આર ધ સ્ટોન્સ વેર રિયલ, બરાબર છે ને. ચાલો નેક્સ્ટ, યસ નોટ ધ ફાઇનેસ્ટ ક્વોલિટી બટ રિયલ. એટલે એ અફર્મેટિવલી આન્સર આપે છે પણ થોડોક એમ કોન્ટ્રાસ્ટ આન્સર છે, એટલે આપણે અહીંયા બટ આવ્યું એટલે કોન્ટ્રાસ્ટ થઈ ગયું. ચાલો તો કોણ જવાબ આપે છે ભાઈ? પીટી. તો પીટી આન્સર્ડ અથવા તો રિપ્લાઇડ અફર્મેટિવલી, બરાબર. શું કે હવે બટ રિયલ એ શોર્ટ આન્સર છે, તો એમ કહું ધ સ્ટોન્સ વર રિયલ ધો દે વેર નોટ ઓફ ફાઇનેસ્ટ ક્વોલિટી, બરાબર ને. તો પીટી આન્સર્ડ અફર્મેટિવલી, અહીં આન્સર્ડ લખવાનું. રિપ્લાઇડ અફર્મેટિવલી ધેટ દે વેર રિયલ, અથવા ધ સ્ટોન્સ વેર રિયલ ધો દે વેર નોટ ધ ફાઇનેસ્ટ ક્વોલિટી. દે વેર નોટ ધી ફાઇનેસ્ટ ક્વોલિટી. તો આ આન્સર થયો. ચાલો હવે એક બીજું પણ આપું છું તમને, જોઈએ ત્યારે. આગળ 18, આપણે 17 કમ્પ્લીટ કર્યું, હવે 18 પર જઈએ. એ થોડું વધારે ઇઝી છે. વોટ ડીડ યુ પે ફોર ધીસ કેમેરા ગીતા સેડ અમિત. એટલે અહીંયા પહેલી જ લાઇનમાં આપણે બરાબર ધ્યાન આપવાનું છે. 700 રૂપીસ રિપ્લાઇડ ગીતા. ઇઝ ઇટ ઓટોમેટિક? યસ. ટૂંકા આન્સર બી છે, એ બધું જ છે આમાં. એટલે પહેલાં શું કરવાનું? ફર્સ્ટ ઓફ ઓલ રીડ થરલી, પછી કોમ્પ્રિહેન્ડ કરી દેવાનું અને શું શોધી કાઢવાનું? સ્પીકર, ફર્સ્ટ સ્પીકર અને લિસનર. પછી ચાલ્યા કરે. તો ફર્સ્ટમાં કોણ પૂછે છે, બોલે છે? અમિત. હુ ઇઝ ધ લિસનર? ગીતા. એટલે અમિત અને ગીતા વચ્ચેનો આ ડાયલોગ છે. હવે એક એક સેન્ટેન્સ આપણે લેવાનું છે. પહેલું વાક્ય, વોટ ડીડ યુ પે ફોર ધીસ કેમેરા ગીતા સેડ અમિત. એટલે અમિત આસ્ક્ડ ગીતા. હવે અહીંયા આપણે જોવાનું કે વોટ ઇટ સેલ્ફ બીકમ કનેક્ટિવ, એટલે અમિત આસ્ક્ડ ગીતા વોટ. હવે અહીંયા આપણે જોઈએ તો ડીડ યુ પે, તો ડીડ જો કાઢી નાખીએ તો યુ પેઇડ એ અફર્મેટિવ થયું પહેલા સ્ટેજમાં. યુ પેઇડ ફોર ધીસ કેમેરા. હવે આપણે બધા રૂલ્સ લાગુ પાડવાના. એટલે અમિત આસ્ક્ડ ગીતા વોટ, બરાબર. ગીતાને આ લિસનર ગીતા એટલે સી હેડ પેઇડ. સી હેડ પેઇડ, પેઇડનું હેડ પેઇડ થઈ ગયું ફોર ધેટ કેમેરા. વન્સ અગેઇન, અમિત આસ્ક્ડ ગીતા વોટ સી હેડ પેઇડ ફોર ધેટ કેમેરા. ફૂલ સ્ટોપ. આઈ હોપ યુ અન્ડરસ્ટુડ વેરી વેલ એન્ડ ઇટ ઇઝ ઇઝી. ધીમે 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 સમજવાનું છે. હવે વોટ ઇઝ ધ આન્સર ઓર રિપ્લાય ઓફ ગીતા? તો ગીતા રિપ્લાઇડ ધેટ 700 રૂપીસ, બરાબર ને. તો અહીંયા આપણે જવાબ ટૂંકમાં છે, તો આપણે બરાબર લખવું પડે કે ગીતા રિપ્લાઇડ ધેટ. અહીંયા પહેલાંમાં પેડ આવી ગયું છે ને, પેડ એટલે સી હેડ પેઇડ. આ વાક્ય સેન્ટેન્સ પૂરું કરવા માટે આપણે લેવું પડે સી હેડ પેઇડ 700 રૂપીસ. ખાલી 700 રૂપીસ એમ નહીં ચાલે, ફોર ઇટ ઓર ફોર કેમેરા, બરાબર છે. આ રીતે પૂરું કરવાનું.
ત્રીજું ફરી પાછો અમિત પૂછે છે ઇઝ ઇટ ઓટોમેટિક, એટલે અમિત આસ્ક્ડ ઉલટ વાક્ય એટલે ઇફ ઇટ વોઝ ઓટોમેટિક, બરાબર. ઇટ ઇઝનું ઇઝ ઇટનું ઇટ ઇઝ થઈ જાય અને એનું ટેન્સ લાગુ પડે એટલે ઇટ વોઝ, બરાબર ને. હવે પાછો ટૂંકમાં આન્સર આવે છે યસ, એટલે ગીતા રિપ્લાઇડ અફર્મેટિવલી એમ પણ ચાલે, અથવા તો ગીતા રિપ્લાઇડ ધેટ ઇટ વોઝ ઓટોમેટિક, ગીતા રિપ્લાઇડ ધેટ ઇટ વોઝ અથવા તો ઇટ વોઝ ઓટોમેટિક. તો આ રીતે એનો આન્સર થયો. ફરી પાછો આખો આન્સર જોઈ લઈએ તો અમિત આસ્ક્સ ગીતા વોટ શી હેડ પેઇડ ફોર ધેટ કેમેરા. ગીતા રિપ્લાઇડ ધેટ શી હેડ પેઇડ 700 rupees ફોર ઇટ. અમિત આસ્ક્ડ હર if it was automatic. ગીતા replied that it was. તો આ થયો આપણો 18 પેરેગ્રાફ. હવે આપણે આગળ જોઈએ તો 19 અને 20 આપણે કરીએ છીએ. હવે 19માં આપણે જોઈએ તો Does this bus go to Shahpur? asked an old man. બરાબર છે. It doesn't go there, replied the conductor. Please tell me the number of the bus which goes to Shahpur. It is 47. So there are 4 sentences, 2 spoken by old man and 2 spoken by the conductor. ચાલો હવે એક એક સેન્ટેન્સને આપણે જોઈએ તો પહેલો ફર્સ્ટ સ્પીકર ઓલ્ડ મેન અને એના સાથે લિસનર કંડક્ટર લઈએ, એટલે એન ઓલ્ડ મેન આસ્ક્સ ધ કંડક્ટર ડઝ ધીસ બસ ગો ટુ શાહપુર. હવે એ ઉલટ પ્રશ્ન ઇન્વર્ઝન ક્વેશ્ચન, તો એને આપણે સાદું કરીએ તો ડઝ કાઢીએ તો ધીસ બસ ગોઝ, પ્રેઝન્ટ ટેન્સ રહે, બરાબર છે. ચાલો એટલે એન ઓલ્ડ મેન આસ્ક્સ ધ કંડક્ટર ઇફ ધીસનું ધેટ બસ ગોનું વેન્ટ ટુ શાહપુર ફૂલ સ્ટોપ. બરાબર સમજાયું. હવે આન્સર ઇટ ડઝન્ટ ગો ધેર રિપ્લાઇડ ધ કંડક્ટર. ધ કંડક્ટર રિપ્લાઇડ ધેટ ઇટ ડઝ નોટનું ડીડ નોટ, બરાબર છે, ગો ધેર. બરાબર. નેક્સ્ટ પાછો પેલો ઓલ્ડ મેન પૂછે છે પ્લીઝ ટેલ મી ધ નંબર ઓફ ધ બસ વિચ ગોઝ ટુ શાહપુર. એટલે ઓલ્ડ મેન આસ્ક્ડ ફર્ધર, પછી પ્લીઝ ટેલ મી ધ નંબર ઓફ ધ બસ વિચ ગોઝ ટુ શાહપુર. હવે પ્લીઝ કાઢી લખીએ એટલે એ આસ્કના બદલે આપણે રિક્વેસ્ટેડ કરી દઈએ, રાઈટ. એટલે ધ ઓલ્ડ મેન રિક્વેસ્ટેડ ધ કંડક્ટર ટુ ટેલ હિમ મીન્સ ધ ઓલ્ડ મેન ધ નંબર ઓફ ધ બસ વિચ ગોઝનું વેન્ટ પાસ્ટ ટેન્સ કરો ટુ શાહપુર. કંડક્ટર જવાબ આપે છે ઇટ ઇઝ 47. એટલે ધ કંડક્ટર રિપ્લાઇડ ધેટ ઇટ વોઝ 47. સો ઇઝી. બરાબર જોઈ લે ફરી પાછા આન્સર. એન ઓલ્ડ મેન આસ્ક્સ ધ કંડક્ટર ઇફ ધેટ બસ વેન્ટ ટુ શાહપુર. ધ કંડક્ટર રિપ્લાઇડ ધેટ ઇટ ડીડન્ટ ગો ધેર. Then the old man requested him to tell him the number of the bus which went to Shahpur. The conductor replied that it was 47. ચાલો અને હવે 20 જોઈએ. Show me your new suit, Ajit, said Amit. Here it is, said Ajit. How much did it cost? said Amit. 3,000 rupees. ચાલો હવે આપણે જોઈએ એનો આન્સર, પણ બરાબર સમજી લેવાનું. પલ્લુ કોણ બોલે છે? અમિત. કોને કહે છે? અજીતને. એટલે ધ ડાયલોગ ઇઝ બિટવીન અમિત એન્ડ અજીત. તો અમિત શું કહે છે? શો મી યોર ન્યૂ સૂટ. હવે મને આમ કરો તેમ કરો બતાવો, એટલે એ ઇમ્પરેટિવ સેન્ટેન્સ. એટલે અમિત, બરાબર, આસ્ક અથવા ટોલ્ડ પણ લઈ શકાય. અમિત આસ્ક્ડ અજીત. હવે ઇમ્પરેટિવ એટલે ટુ અને નોટ ટુ. અફર્મેટિવ સેન્ટેન્સ હોય તો ટુ અને નેગેટિવ સેન્ટેન્સ હોય તો નોટ ટુ. એટલે અમિત ટોલ્ડ ઓર આસ્ક્ડ અજીત ટુ શો હિમ, એટલે કે અજીતને, હિઝ એટલે મી એટલે અમિત અને યોર એટલે અજીત,
એટલે અમિત asked Ajit to show him his new suit. Here it is, said Ajit. એટલે અજીત શું કરે છે એને બતાવે, આ રહ્યો. એટલે અજીત showed બતાવે છે, him the suit આમ કરવાનું છે. here it is એટલે આ રહ્યો મતલબ બતાવે છે, એટલે અજીત showed કરી દેવાનું છે. અજીત showed him અથવા તો અમિત the suit. બરાબર છે? ઓકે. પછી અમિત આગળ પૂછે છે, હાઉ મચ ડીડ ઇટ કોસ્ટ, સેડ અજીત. અમિત આસ્ક્ડ ફર્ધર. શું પૂછે છે? હાઉ મચ ડીડ ઇટ કોસ્ટ. એટલે હાઉ મચ પોતે કનેક્ટિવ થઈ ગયું. હાઉ મચ ડીડ ઇટ કોસ્ટ, તો ઇટ કોસ્ટ એમ થઈ ગયું પાસ્ટ ટેન્સ. ઇટ કોસ્ટ, કોસ્ટનું કોસ્ટ જ રહે. હવે અમિત આસ્ક ફર્ધર હાઉ મચ ઇટ કોસ્ટ, પાસ્ટ ટેન્સ છે તેનું પરફેક્ટ પાસ્ટ ટેન્સ. ઇટ હેડ કોસ્ટ થઈ જાય. ઇટ હેડ કોસ્ટ. અજીત જવાબ આપે છે 3000 રૂપીસ. એટલે અજીત રિપ્લાઇડ ડેટ ઇટ હેડ કોસ્ટ 3000 રૂપીસ. આન્સર જોઈ લઈએ. અમિત ટોલ્ડ ઓર આસ્ક્ડ અજીત ટુ શો હિમ હિઝ ન્યૂ સૂટ. અજીત શોડ હિમ ધ સૂટ. અમિત આસ્ક્ડ ફર્ધર હિમ, કોને? અજીતને. હાઉ મચ ઇટ હેડ કોસ્ટ. અજીત રિપ્લાઇડ ધેટ ઇટ હેડ કોસ્ટ 3000 રૂપીસ. હવે ફ્રેન્ડ્સ, હવે આપણે બીજા પણ 2 પેરેગ્રાફ તમને બતાવું છું. તમે પોતે પણ પ્રેક્ટિસ કરો. હું એના આન્સર પીડીએફમાં મોકલીશ. અત્યારે તમે જાતે કરવાનો પ્રયત્ન કરો. 21 અને 22 2 મોકલું છું. બરાબર છે? ધ્યાનથી જોઈ લો. ધીસ વન ઇઝ 21 મીનાવાળો. મીના, હેવ યુ એવર ટ્રાવેલ્ડ by plane? Uma says, no, I am afraid of flying. Once again, Meena, what is there to fear? Air travel is safe now. Uma said, traveling by railway is safer than air travel. અને બીજો છે સુનિલ વાળો. સુનિલ said, madam, can you tell us about some other options that are available for an arts students? મિસિસ થોમાસ. અહીંયા મેડમ એટલે કોણ છે? મિસિસ થોમાસ. શ્યોરલી, બટ ફર્સ્ટ લેટ મી હિયર વોટ અધર્સ હેવ ટુ સે. બીજાને પણ સાંભળી લેવા દો. બરાબર છે? તો આ 2 પેરેગ્રાફ આપણા પ્રેક્ટિસ માટે છે. ટોટલ 22 થયા. રાઈટ? I think it is enough practice for the direct and indirect speech. I hope you understood very well this topic, and if is there any query you can ask me, right? પૂછી શકો મને, નો પ્રોબ્લેમ. જે કંઈ હોય તે એમ જોવા જાય તો આની પ્રેક્ટિસ જ આપણને બરાબર થાય તો જ બરાબર મેળ પડી જાય. તો આ હતા ડિરેક્ટ અને ઇનડિરેક્ટ સ્પીચના જુદા જુદા પેરેગ્રાફ આપણે જોયા. આપણે વારંવાર એની પ્રેક્ટિસ કરી, એના રૂલ્સ રેગ્યુલેશન જોયા, અને પીડીએફ પણ તમને મોકલી છે આ ડિરેક્ટ ઇનડિરેક્ટ સ્પીચની, અને આ પેરેગ્રાફની હું મોકલું છું, જે તમે ધ્યાનથી સ્ટડી કરજો. ન સમજ પડે તો જરૂરથી મને પૂછજો, અને પ્રેક્ટિસ કરતા રહીશું તો જ આપણને અંગ્રેજીમાં મોર દેન 80% માર્ક્સ મળે, જે એક સારા માર્ક્સ કહી શકાય. So that's all for today. Goodbye. Have a nice time.